નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપનાશનો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણા મનના મકાનની બહાર એક વિચારોનો ચોકીદાર, એક વિચારોનો પહેરગીર, એક વિચારોનો વોચમેન જાણે કે મૂકવા માટે માગે છે. અને ગઈકાલે કીધું હતું એવી રીતે મકાનની બહાર બેઠેલો એક જાગૃત ચોકીદાર, એક સજાગ ચોકીદાર, એક ચોકનનો ચોકીદાર, જે અંદરમાં બિનજરૂરી આવતા ખોટા નકામા માણસોને જેમ આવતા અટકાવી દે છે અને બહુ મોટા નુકસાનથી બચાવી દે છે. એવી જ રીતે મનના દરવાજાની બહાર એક વિચારનો ચોકીદાર જો બેસી જાય એટલે સતત વિચાર થાય કે આ વિચાર મારાથી કરાય કે ન કરાય, આવું મારાથી થાય કે ન થાય, આવું મારાથી બોલાય કે ન બોલાય, આવું મારાથી કરાય કે ન કરાય. એવી દરેક બાબતની અંદરમાં એકવાર વિચાર કરીને જો જિંદગી જીવવાની અંદરમાં આવી જાય તો બહુ બધા નુકસાનોથી, અપાયોથી આપણો કદાચ બચાવ થઈ શકે એમ છે. ઘણી વખત એવું લાગે છે કે જાણે આપણે વિચારતા જ નથી અને જાણે કે બસ વિચારહીન બની અને જિંદગી જીવતા માંડીએ છીએ. અને એના જ કારણે ઘણા નુકસાનો, આપત્તિ, અંતરાયો એના કદાચ આપણે ભોગ બનતા હોઈએ છીએ. તો આ મહાત્મા આપણને એક સમજાવે છે કે નવી સવારે એક નવો વિચાર જ્યારે આપણી સમક્ષ મૂકતા હોય છે, એનો મતલબ એ થયો કે એક વિચારોનો ચોકીદાર, વિચારોનો એક સુરક્ષા મંત્રી, વિચારોની એક સુરક્ષા આપણી આજુબાજુની અંદરમાં કરી દેવા માટે માગે છે. અને આવા વિચારોની સુરક્ષા એકવાર પ્રાપ્ત થઈ જાય, વિચારોનો આવો એક સરસ મજાનો બોડીગાર્ડ જો બાજુની અંદરમાં આવી જાય તો ખૂબ નુકસાનોથી આપણો બચાવ થઈ શકે એમ છે. એટલે ગ્રંથ એક જ સમજાવે છે કે સતત વિચારીને જીવો, વિચાર્યા વગર વિચારહીન જિંદગી ક્યારેય જીવો નહીં. અને આવા રોજ નવા વિચારો આપતા 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 આજે 12મા નંબરના સૂત્રમાં પ્રવેશ કરવો છે. ગઈકાલ સુધીની અંદરમાં આપણે 11મા નંબરનું સૂત્ર જોયું કે ક્રોધ માટેનું, એ વાત આપણે જોઈ લીધી. હવે આજે એક નવી વાત મહાત્મા બતાવે છે. કેટલા સરસ મજાના સૂત્રો, એક પછી એક સૂત્રોમાં આગળ વધે. દરેકમાં એમ થાય કે બસ આ સૂત્ર બહુ સરસ છે, એના પછીનું વાંચીએ ત્યારે એમ થાય કે અરે આ તો એનાથી પણ વધારે સુંદર આવી ગયું. એકસે બઢકર એક નીતિ સૂત્રો જે આપણા જીવનને કંટ્રોલ કરવા માટે, જીવનને બરોબર વ્યવસ્થિત ગોઠવવા માટે, જીવનને વ્યવસ્થિત સજાવવા માટે આવતા હોય છે. તો 12મા નંબરનું સૂત્ર મહાત્મા એ બતાવે છે કે આત્મશક્તિમ અવિજ્ઞાય ઉત્સાહ શીર્ષા પર્વત ભેદનમ ઇવ. બહુ સુંદર મજાની વાત કરી. એક નાનકડું સંસ્કૃતનું સૂત્ર, નાનકડું, જેમાં કદાચ કેટલાય શ્લોકોનો સાર આવી જાય. આને જો ખુલ્લો કરવાની અંદરમાં આવીએ તો આની ઉપરના કેટલાય શ્લોક બને, કેટલી ટીકા બની જાય, કેટલું વિવેચન થઈ શકે. એટલે કેટલા બધા અનુભવનો અર્ક લીધો હશે, કેટલી બધી મહાત્માએ વિચારણા કરી હશે. અને ત્યારે આવા ટૂંકા શબ્દોની અંદરમાં બહુ માર્મિક વાત આપણને સમજાવી દીધી કે જીવનમાં ઉત્સાહ જરૂરી છે. કામ કરવાનો થનગનાટ, કામ કરવાનો ઉત્સાહ. કેટલીક વ્યક્તિને આપણે જોઈએ ને તો એમ લાગે કે જાણે એની અંદરમાં ઉત્સાહ ભરપૂર છે, એનર્જી જેને કહેવાય. એટલી બધી એનર્જી ભરી હોય, એનર્જેટિક એ વ્યક્તિ ગણાતો હોય છે. એનામાં થનગનાટ હોય, ઉત્સાહ હોય, દોડધામ કરવાની આવડત હોય. બસ તમે કોઈ પણ કામ આપો અને એવો ઉત્સાહથી કરી બતાવે. પરંતુ મહાત્મા એમ કહે છે કે ઉત્સાહની ઉપર, ઉત્સાહના ઘોડા ઉપર એક સવારી મૂકવાની જરૂર છે.
જેને કહેવાય છે આત્મશક્તિ. આત્મશક્તિમ અવિજ્ઞાય. ઉત્સાહ ખોટો નથી, ઉત્સાહ બહુ જરૂરી છે. આ સંયમ જીવન લેવાનો ઉત્સાહ, કોઈ પણ કાર્ય કરવાનો ઉત્સાહ, કોઈ પણ નવું કાર્ય આવ્યું હોય, સૌથી પહેલા હું કરી લઈશ, લાવો મને આપો, હું કરી લેવા તૈયાર છું. આવા ઉત્સાહી માણસોની બહુ જરૂરિયાત છે. દરેક ક્ષેત્રની અંદરમાં, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, પારિવારિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદરમાં આવા ઉત્સાહી કાર્યકર્તાઓની ખૂબ જરૂરિયાત પડે છે અને એવી વ્યક્તિઓ જીવનમાં આગળ પણ નીકળી જાય છે. ઉત્સાહ અતિ કિંમતી છે, બહુ મોટી મૂડી છે, પરંતુ પોતાની શક્તિને જાણ્યા વગરનો ઉત્સાહ એ જાણે કે મસ્તકથી પર્વતને ભેદવા જેવું કામ છે. એટલે કોઈ વ્યક્તિને પર્વત આડો આવી ગયો અને એનામાં બહુ ઉત્સાહ આવી ગયો, ચલો હું પર્વતને હટાવી નાખીશ, આખા પર્વતને હટાવી દઈશ અને તમને બધાને રસ્તો બતાવી આપીશ. એનો ઉત્સાહ બહુ સરસ, એની ભાવના બહુ સારી, એની ઈચ્છા બહુ સરસ, એનો થનગનાટ બહુ સારો હતો. પણ દોસ્ત, સામે પર્વત છે, પર્વતને હટાવી શકાય છે, પણ એની એક સિસ્ટમ દ્વારા, એની એક વ્યવસ્થા દ્વારા. અને એવા સમયની અંદરમાં મસ્તકથી પર્વતને ભેદવાની જો વાત કરતો હોય તો માનવું પડે કે આ એક મૂર્ખામી ગણાય. પર્વતને હટાવવો છે, આ ઉત્સાહ સારો છે. જોજો મહાત્માએ કેટલા સરસ મજાની ઉપમા સામે આપી દીધી. મોટી ચટ્ટાન ધરાવતો પર્વત છે, વિશાળ પર્વત, હિમાલય જેવો પર્વત છે, વૈદાઢ્યગીરી જેવો પર્વત છે, મેરુ પર્વત જેવો પર્વત છે. હવે એને હટાવી શકાય છે, એમાં ના નથી પાડતા, પર્વત હટી શકે છે, પણ એના સાધન સરંજામ અલગ આવે. તમે આત્મશક્તિને જાણ્યા વગર ઉત્સાહ કરીને કૂદી પડો કોઈ પણ બાબતની અંદરમાં. આ સૂત્રને આપણે બહુ શાંતિથી વિચારવા જેવું છે. વર્તમાનમાં આવું જ થાય છે. કોઈ પણ બાબત કરવાનો ઉત્સાહ મનમાં જાગી ગયો, થનગનાટ આવી ગયો, મનની અંદરમાંથી ઈચ્છા થઈ ગઈ, બસ આ કરી જ લેવું છે, અને કરવાની અંદરમાં જાય એટલે શું થાય? આપણે કોઈ પણ કામ કરવાની અંદરમાં ઝંપલાવી દેતા હોઈએ છીએ. બસ ઝંપલાવી દેવું છે, કરી લેવું છે. આશાવાદી દ્રષ્ટિ સારી છે, આમાં ખોટી વાત નથી. તમારો ઉત્સાહ, એને બહુ ધન્યવાદ આપ્યો મહાત્માએ, બહુ સરસ. તમારો ઉત્સાહ એવો છે કે મારે પર્વતને ભેદવો છે, પર્વતને મારે હટાવી દેવો છે, પર્વતમાંથી મારે રસ્તો બનાવી દેવો છે, અને બને પણ છે. પણ એની પહેલા તમારે તમારી શક્તિને જાણી લેવી પડશે કે મારી પાસે કેટલા સાધન છે, કેટલા સરંજામ છે, કેટલું છે. એકલી હિંમત કરી લેવાથી કામ નથી થતું. એકલી હિંમત ક્યારેય કામ પણ નથી આવતી. ઉત્સાહ માત્રથી કામ બનતા નથી. કામ બને છે આપણી અંદરમાં રહેલી કામ કરવાની શક્તિથી. અને મારી શક્તિ કેટલી છે આનો ક્યાસ પહેલા માણસે કાઢી લેવો જોઈએ. હવે મન થયું કે બસ 6 મહિનાના મારે ઉપવાસ કરવા છે. પરમાત્મા મહાવીરે કેવા ઉપવાસ કર્યા, હું પણ ન કરી શકું, મારે પણ કરવા છે. પણ દોસ્ત, 6 મહિનાના ઉપવાસ કરવા માટે પહેલા પ્રેક્ટિસ કરવી પડશે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરવી પડશે. તમને ખબર છે, એવરેસ્ટ પર્વત ઉપર જેને આરોહણ કરવું હોય છે, એ દરેક એવરેસ્ટના યાત્રિકોને કેટલાય મહિનાઓની લોકો ટ્રેનિંગ આપતા હોય છે. પહેલા ધીરે ઘરના પગથિયા ચડવાનું કે, પછી મોટી મોટી બિલ્ડિંગ ચડવાનું કે, પછી રોડ ઉપર એને મેરેથોન દોડની અંદરમાં ચાલવાનું કે, પછી નાના માઉન્ટ સર કરવાનું કે, પછી એનાથી મોટા, અને સૌથી છેલ્લે આ બધી પરીક્ષામાંથી પાસ થાય પછી એવરેસ્ટ બેઝ ઉપર પહોંચે અને ત્યાં કેટલાક પરીક્ષણો થાય, એનું શરીરનું બધું સિસ્ટમ ચેકિંગ થાય અને એમાંથી લાગે કે આ વ્યક્તિની શક્તિ છે તો જ જવા દે. એકલા ઉત્સાહવાળાનું કામ નથી હોતું. ચલો હું પહોંચી જાઉં, બસ મારે પર્વત ચડવો છે ને દોસ્ત, એમાં ક્યારેક મોત આવી જાય, ક્યારેક મરી જવું પડે. આ બધું પર્વતને ભેદવા જેવું છે, મસ્તકથી પર્વતને તોડવા જેવું કામ છે. પર્વતને તોડવો છે, એનો ઉત્સાહ તમારો બહુ સરસ વાત છે. તમારો ઉત્સાહ, થનગનાટ એ બહુ જરૂરી છે. સમાજમાં આવા વ્યક્તિઓ બહુ ઓછા જોવા માટે મળે. એવા કેટલાક યુવકો હોય, બસ એને એમ થયું કે રાતોરાત પૈસા કમાવી દેવા છે, એવો ઉત્સાહ મનમાં આવી ગયો, એવો થનગનાટ આવી ગયો, અને પછી સ્ટાર્ટઅપ કરી નાખે, ક્યાંકથી લોનના પૈસા લઈ આવે, માથા ઉપર કરજો કરી લે. પણ એ સમયની અંદરમાં પોતાની આવડત, પોતાની શક્તિ, આત્મશક્તિ અવિજ્ઞાય, આ મહત્વની ચીજ છે. ઉત્સાહ ખોટો નથી, પણ તમારે તમારી આત્મશક્તિને પહેલે જાણી લેવાની કે મારી કેટલી તાકાત છે, મારી આજુબાજુની અંદરમાં કઈ ટીમ છે, મારી આજુબાજુની અંદરમાં શું બેકિંગ છે. આ બધું જોઈને છે ને આગળ વધી શકાય છે. આજે મને પ્રવચન આપવાનો ઉત્સાહ હોય અને હું કૂદી પડું પ્રવચન આપવા માટે, શરૂઆત તો કરી નાખું, પણ પાછળથી મારી પાસે કોઈ બેકિંગ ન હોય,
મારી પાસે કોઈ એવું મટીરિયલ ન હોય, મારી પાસે કોઈક એવી સપોર્ટ સિસ્ટમ ન હોય, તો આવતીકાલે હું પણ ખતમ થઈ જાઉં. શરૂઆતમાં તો જાહેરાત કરી દીધી, બસ 1 વર્ષના વ્યાખ્યાન ચાલશે. આ ઓડિયો પ્રવચન મારે કરતા પહેલા એ ગ્રંથનું કેટલું અધ્યયન કરવું પડે. પહેલા હું વિચારું કે આ ગ્રંથ ઉપર હું 1 વર્ષ પ્રવચન આપી શકીશ. પહેલા તો મારે વિચારવાનું છે. એમ મને ઉત્સાહ આવી જાય એટલે હું પ્રવચનમાં બેસી જાઉં તો કદાચ 5 મિનિટમાં મારું ફૂસ થઈ જાય, હવા નીકળી જાય, મારા ઉત્સાહના ફુગ્ગાની હવા નીકળી જાય. પછી ફરી વખત મને કામ કરવાનું મન ન થાય, અથવા તો સમાજની અંદરમાંથી લોકોનો વિશ્વાસ ગુમાઈ જાય, અથવા તો કેટલીક વ્યક્તિઓ વારંવાર આપણને ટોકે, લો બહુ મોટા ઉત્સાહ સાથે કરવા ગયા હતા ને, પડકાયા ને, અમે તો ના પાડતા હતા, તમે તમારી તાકાત નથી તોય કરવાની અંદરમાં ગયા. આવું બધું કેટલુંક સાંભળવું પડે. એના કરતાં આત્મશક્તિને જાણી લો કે મારી પાસે કેટલી તાકાત છે, હું શું કરી શકું છું, મારાથી કેટલું થાય છે, મારાથી કેટલું શક્ય બને એમ છે, મારાથી આજુબાજુની અંદરમાં કેટલા લોકોનો મને સપોર્ટ મળે એમ છે. પોતાની શક્તિને જાણ્યા વિનાનો ઉત્સાહ એ મસ્તકથી પર્વત ભેદવા જેવો છે, તોડવા જેવો છે. પોતાની શક્તિને જાણ્યા વિના કામ કરવા માંડવું નહીં. તમે તમારી શક્તિને જોવો. માનો એક વ્યક્તિને થાય છે કે બસ ઉત્સાહમાં આવી ગયો, મારે દેરાસર બનાવવું છે, મારે ઉપાશ્રય બનાવવો છે, મારે શરીફપાલી સંઘ કાઢવો છે, મારે આ વખતે 99 યાત્રા કરાવી છે. તો સૂત્ર કહે છે કે તમારી શક્તિને ઓળખો અને પછી કામે લાગો. નહીતર માથું અફાડીને, માથું પછાડીને પથ્થર ફોડવા જેવી આ વાત થશે. પર્વત તો તૂટશે નહીં અને માથું ભેદાઈ જશે, માથાના છુંદા નીકળી જશે, માથું લોહી રુવાણ થઈ જશે અને પાછળથી એવા નુકસાનમાં પડકાશો કે પછી માસક શમન કરવાની શરૂઆત કરી અને 10 દિવસ 15 દિવસ ખેંચીને ગયા ઉત્સાહની અંદરમાં. આજે શું થાય છે, સામૂહિક તપસ્યા થતી હોય અને આજુબાજુવાળા બધા જ કરતા હોય, પોતાનો મિત્ર, પોતાનો દોસ્ત, પોતાની બહેનપણી, પોતાના સગા સંબંધી, અને આ બધાને જોયા પછી એને પણ થયું ચલો હું પણ ઝંપલાવી દઉં. પણ દોસ્ત, નૌકાશી પણ પહેલા નથી કરી, ક્યારે બેસનું પણ નથી કર્યું, એકાશનું પણ નથી કર્યું. એનો મતલબ એ નથી કે નૌકાશી નથી કર્યું એ માસક શમન ન કરી શકે. એવા ઘણા પણ કિસ્સા બને છે. પરંતુ એને પહેલા વિચારી લેવાનું કે ભાઈ પાછળથી મારે મૂકવું ન પડે, છોડી દેવું ન પડે, અટકી જવું ન પડે. આજે એવી કેટલી મમ્મીઓ, કેટલા પિતાજીઓ, કેટલા યુવકો, કેટલી યુવતીઓ ધર્મના ક્ષેત્રમાં છે. બસ એકવાર આપણે છે ને કરી લેવું છે. ઉત્સાહની અંદરમાં સ્વીકારી તો લે, ઝંપલાવી તો દે, શરૂઆત તો કરી લે, પણ પાછળથી ન છોડી શકાય, ન મૂકી શકાય. અને એટલા બધા મનની અંદરમાં નિરાશ થઈ જાય, મનમાં હતાશ બની જાય. ત્યારે આ સૂત્ર આપણને વારંવાર કહે છે કે તમારી શક્તિને ઓળખો અને પછી કામે લાગો. આત્મશક્તિને જાણ્યા વગરનો ઉત્સાહ એ મસ્તકથી પર્વત તોડવા જેવો છે, મસ્તકથી પર્વતનું ભેદન કરવા જેવું છે. હવે આટલું મોટું તમારે કાર્ય કરવું છે, ભગીરથ કાર્ય કરવું છે, દેરાસર બનાવવું છે, તો તમારી પાસે કોઈક એવો સોર્સ છે. તમારો દેરાસર બનાવવાની ભાવના બહુ સરસ, અનુમોદનીય છે. ધર્મ કરવાની ભાવનાને આપણે નિગ્લેક્ટ નથી કરી શકતા, એને ઉતારી નથી પાડતા. આ મહાત્મા છે ને આપણા ઉત્સાહને ડાઉન નથી કરતા. એમ લાગશે કે આટલા વખતમાં તો કેટલો બધો મહાત્માએ ઉત્સાહ ભરી લીધો અને હવે આપણને કહે છે કે વિચારીને નથી કહેતા, આત્મશક્તિને પહેલા જાણી લો. તમારી શક્તિ ઉપવાસ કરવાની છે તો ઉપવાસ જ કરો, પછી અઠ્ઠમ કરીને નહીં બેસી જાઓ. પછી અઠ્ઠમ કરવાની અંદરમાં જશો અને માસક શમન કરવું છે, હજી એકાશનું પણ થતું નથી, તો શક્તિ ચકાસી લો. માસક શમન કરવાની તમે એક યોજના બનાવો. ધીરે ધીરે પહેલા નૌકાશીમાં આવો, પછી બેસનાની અંદરમાં આવો. સુરતની અંદરમાં સરેલાવાડી શ્રી સંઘની અંદરમાં મેં વર્ષી તપ કરાવેલા ધૂમધામથી, અદ્ભુત રીતે. અને એ વર્ષી તપના ચઢાવા જે થયા એનો કદાચ રેકોર્ડ હજી પણ અકબંધ છે. એટલો અદ્ભુત વર્ષી તપ થયા. તો એ સમયની અંદરમાં એક ઉત્સાહી કપલ, પતિ પત્નીનું કપલ આવ્યું કે સાહેબ અમારે પણ વર્ષી તપ કરવો છે. બસ આપની પ્રેરણા સાંભળી એટલે મન થઈ ગયું છે. મેં કીધું ક્યારેક કોઈ તપસ્યા કરી છે? સાહેબ આજ સુધીમાં નૌકાશીનું પચકાણ પણ નથી કર્યું. મેં કીધું એક કામ કરો, તમારા વર્ષી તપનું મોરલ તોડવાની મારી વાત નથી, ના નથી પાડતો, પણ આ 13 મહિનાનો તપ છે અને એક વખત શરૂ કર્યા પછી મૂકશો ને તો તમને પણ અંદરમાંથી ગિલ્ટી ફીલ થયા કરશે, તમને લોકો ટોક્યા કરશે. લો કરવા ગયા અને અટકી ગયા ને, પછી એ સાંભળીને તમારું પણ મોરલ તૂટી જશે, તમારું મોરલ ડાઉન થશે. ફરીવાર તમે કરવા માટે ઉત્સાહિત નહીં બનો. એના કરતાં એક કામ કરો, ભૂખ્યા રહેવાની પહેલા પ્રેક્ટિસ શરૂ કરો. તમે કેટલા ભૂખ્યા રહી શકો છો? તો સાહેબ શું કરી શકાય? मैंने उनको समझाया कि एक काम करो, पहले सुबह 8 बजे वापरो,
फिर भूखे रहो 9 बजे तक, फिर 10 बजे तक, 11 बजे तक, 12 बजे तक, रोज 1-1 घंटा बढ़ाते रहो, भूख की आदत लगाओ. અને એમને આ વાત ગમી. શરૂઆતની અંદરમાં આવ્યા કે સાહેબ 9 વાગે તો એટલી બધી ભૂખ લાગી કે રહેવાયું નહીં, કારણ કે આ સુધીની અંદરમાં તમને ખબર છે આપણા શરીરમાં એક બાયોલોજીકલ ક્લોક છે. તમે રોજ 8 વાગે ભોજન આપો એટલે શરીર અંદરમાંથી 8 વાગે ભોજન માંગે. તમે રોજ 10 વાગે ભોજન નાખો તો તમને 10 વાગે ભોજનની અંદરમાંથી એક અંદરમાંથી ઘંટડી વાગે, એલાર્મ વાગે. તો આ શરીરની બાયોલોજી ક્લોકને પહેલા સેટિંગ કરવી પડે. આ સેટ કરવું એ આત્મશક્તિને પહેલા તમે વ્યવસ્થિત ગોઠવી દો. બસ આ જ વાત મહાત્મા બતાવે છે. પછી મેં એમને કીધું 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, ધીરે ધીરે કરતા વગર પચકાણે ઉપવાસ જેવું કરાવડાયું. સાંજ સુધીમાં કશું જ નહીં ખાવાનું. એમ લાગ્યું કે આખો દિવસ ચાલી ગયો છે, રાતના પણ નથી ખાવું. ક્યારેક 3 વાગે કકડીને ભૂખ લાગી અને ખાઈ લીધું, ક્યારેક 5 વાગે, ક્યારેક 6 વાગે. એકાદ વખત તો એવું બન્યું કે પચકાણ તો હતું નહીં, સાંજ સુધીમાં કશું જ નથી ખાધું અને લાગ્યું કે રાત પણ નીકળી જશે, અને રાતના એટલી ભૂખ લાગી કે ખાઈ લેવું પડ્યું. કારણ કે આ સુધીમાં ટેવ જ નથી, શરીર ટેવાયું નથી. શરીર એનાથી જે શરીરને પણ એક ટેવ પડવી જોઈએ, આદત પડવી જોઈએ. હજી શરીરને આદત નથી પડી ભૂખ્યા રહેવાની. સ્નાયુઓ રોજ ભોજનથી ટેવાઈ ગયા છે, એટલે ભૂખ્યા રહેવાની શરીરની તાકાત હજી કેળવાઈ નથી. અને આવું 3 દિવસ કરાવડાયું, 4 દિવસ કરાવડાયું. ધીરે ધીરે આખો દિવસનો ઉપવાસ વગર પચકાણે કર્યો અને લાગ્યું કે ગુરુદેવ હવે કરી શકે એમ છે, હવે ફાવે એમ છે. પહેલા બહુ ભારે પડતું હતું અને પછી નહીં માનો, જિંદગીમાં 89થી વધુ પચકાણ, અને 89 પણ નતા કરતા એવો પરિવાર હતો. ધર્મમાં જોડાયો જ નતો, પહેલી વાર જોડાયો. 89નું પચકાણ પણ ન કરનારા આ પતિ પત્નીએ 1 વર્ષી તપ તો કર્યો અને ત્યાર પછી બીજા 2 વર્ષી તપ, એટલે ટોટલ 3 વર્ષી તપ શરમ કરી બતાવ્યા. 3 વર્ષી તપ. હવે આત્મશક્તિને જાણી ન હોય, આત્મશક્તિને કેળવી ન હોય, એને આદત ન પાડી હોય, એને એક મેનેજ કરવી પડે છે. મારા તમારી પાસે એવરેસ્ટ ચડી શકવાની તાકાત છે, પણ એની પહેલા પ્રેક્ટિસ તો કરવી પડશે. નેટ પ્રેક્ટિસ ભલભલા ક્રિકેટરોને પણ કરવી પડતી હોય છે, બોક્સરોને પણ કરવી પડતી હોય છે. મેરેથોન દોડની અંદરમાં જે દોડનારા હોય એને કેટલાય વખત પહેલા, ઓલિમ્પિક ચેમ્પિયન હોય ને એને પણ પહેલા પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. એમ પ્રેક્ટિસ કર્યા વગર, પહેલા કશું શરીરને કેળવ્યા વગર સીધો અંદરમાંથી ચાલ્યો જાય તો ક્યારેક નીચે પડકાય. એટલે આ બધું શું છે? મસ્તકથી પર્વતને ભેદવા જેવું છે, મસ્તકથી પર્વતને તોડવા જેવું છે. આત્મશક્તિને પહેલા જાણી લો. અધ્યયનમાં પણ માટે આ વાત છે, બિઝનેસ માટે પણ આ વાત છે, જીવન માટે પણ આ સૂત્ર કઈ જગ્યાની અંદરમાં લાગુ નથી પડતું એ આપણા માટે સવાલ છે. આપણે ધર્મની અપેક્ષાએ પહેલા વિચારી લઈએ તો દેરાસર બંધાવવું છે. હવે શું કરશે? હજી પોતાના ઘરના લોનના હપ્તા એને ચૂકવવાના બાકી છે. હજી ઘર આખું લોન ઉપર છે, ઘર હજુ ખર્ચા ઉપર છે, બેંકમાંથી લોન લીધી છે, એને હજી ભરપાઈ નથી કરતો. અને આ બાજુ ચડાવવા શરૂ થયા, દેરાસર બની ગયું છે. અને ઓલો સંગીતકાર બરોબર પ્રેરણા આપે, સંગીતકારના સૂર ચાલે, મહાત્માનું સરસ મજાનું પ્રેરણાદાયી પ્રવચન થયું. આજુબાજુવાળાએ પણ કોઈએ પ્રેરણા કરી અને ભાવના થઈ ગઈ. સારી છે, ભાવના સારી છે, એમાં કોઈ ના નથી. એની ભાવનાની એક વખત નહીં, કરોડો વખત, અનંત વખત અનુમોદના. પણ ઘરનું દેવું ચૂક્યા વિના એક કામ ઉપાડશો તો ગામમાં તમારી મસ્કરી થવાની, હાસી થવાની. લો, હજી ગામના દેવા બાકી છે અને દેરાસર બનાવવાની અંદરમાં ગયા. હજી તમે કોકના પૈસા દબાવવાની બાકી છે, તમે એનું પેમેન્ટ નથી આપ્યું, તમે એના પૈસા હજી પાછા આપ્યા નથી. તમે આ બાજુ મોટો ચડાવો લેશો ને તો એમ નહીં માનતા કે તમારા ચડાવવાથી લોકો ખુશ થઈ જવાના છે. જેનો પૈસા બાકી હશે એ શું કરશે ખબર છે? નિંદા કરશે તમારા ધર્મની. લો, ગામના પૈસા તો બાકી રાખ્યા છે, ગામના પૈસા દબાવીને બેઠો છે અને પૈસા મેં આપે ચડાવવા લઈ લીયા. શું એના ચડાવવા કરવાના? કદાચ તમારા ધર્મની નિંદા કરીને એ વ્યક્તિ પાપના પોટલા બાંધી શકે એમ છે. એટલે ન જાણે કેટલી મુશ્કેલી તમારે વેઠવી પડે, કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ જાય. એના કરતાં સૌથી પહેલી વાત એ છે કે પહેલા તમે તમારી આત્મશક્તિનો ક્યાસ કાઢો. તમારું કેટલું ગજું છે, તમારી કેટલી કેપેસિટી છે, તમારી પાસે કેટલી તાકાત છે, આજુબાજુની અંદરમાં તમારી સપોર્ટ સિસ્ટમ શું છે, તમને આજુબાજુની અંદરમાં કેવું વાતાવરણ છે, તમને કોણ ટકાવી રાખે એમ છે. તમારી શક્તિ એવી છે તો તમે આગળ વધો. દરેક ક્ષેત્રની અંદરમાં છરીપાલિક સંઘ કાઢવો છે અને દમદાર કાઢવો છે. મારા સંબંધીએ કાઢ્યો, મારા વેવાઈએ કાઢ્યો, મારા ફલાણાએ કાઢ્યો, ચલો હું પણ કાઢી લઉં. અને
આજની તારીખે તમે જોવો છો કે સિમ્પલ કરવાની અંદરમાં જાઓ તો લોકોની આંખ ખેંચાય જ નહીં. તમારે દમદાર કાઢવો પડે, સરસ મજાનું કાઢવો પડે. 4 મીઠાઈ, 4 ફરસાણ, 4 પકવાન, પછી એવી પ્રભાવના, લોકોને લઈ જવાના, લાવવાના, અને સંગીતકાર એવો, બધી આમ એવી તામઝામ અને એટલી બધી મોટી મોટી તૈયારી કરી લીધી. અને બસ તમારે એ બધું કરી લેવું છે. અને હજી ઘરના ઠેકાણા નથી, હજી તમે તમારું પોતાનું ઘર બાંધ્યું નથી. દીકરાઓ કહે છે પપ્પા પેલા આપણું પોતાનું ઘર તો બનાવી લો. એટલે આ છે ને બહુ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. એને ધર્મ કરવાની ના પણ નથી પડાતી અને એને વ્યવહાર સંભાળવાની સૂચના આપ્યા વગર પણ રહેવાતું નથી. એટલું વ્યવહારુ સૂત્ર છે આ 12મા નંબરનું સૂત્ર. એને આપણે 1-2 દિવસ વિચારણા કરીશું, કારણ કે વર્તમાનની અંદરમાં આવું રોજબરોજ જોવા માટે મળે છે કે આત્મશક્તિને જાણ્યા વગર, વિચાર્યા વગર, પોતાનું ગજુ જોયા વગર, પોતાની શક્તિ કેપેસિટી જોયા વગર એવા કૂદી પડે ધર્મના ક્ષેત્રની અંદરમાં. કેટલાક એવા ઉત્સાહથી થનગનતા યુવકો હોય, બસ આમ કરી લેવું છે અને ફલાણું કરી લેવું છે. એટલા બધા મનમાં અરમાનના પતંગિયા ઉડાઉડ કરતા હોય, એટલા બધા મનની અંદરમાં અરમાનો આકાશ ઉપર જતા હોય અને આસમાન સુધીના અરમાનો ઉડતા હોય. ઉડવાની વાત કરે વિમાનની અંદરમાં અને ધરતી ઉપર ચાલવાના ઠેકાણા ન હોય. તો પહેલા નંબરમાં તમે તમારી આત્મશક્તિને જાણી લો. એ સિવાયનો ઉત્સાહ મસ્તકથી પર્વતને ભેદવા જેવો છે. હજી એક નાનકડો ધર્મ પણ તમે નથી કર્યો, નાનકડું પચકાણ પણ નથી કર્યું, નાનકડું દાન પણ નથી આપ્યું. તમે કોઈ નાનકડી કોઈ પણ ઇવેન્ટની અંદરમાં હજી મ્યુનિસિપાલિટીના કોઈ પણ ચુનાવમાં ઊભો રહ્યો ન હોય અને ડાયરેક્ટ સીધો PM પદના ચુનાવની રેસની અંદરમાં જઈને ઊભો રહી જાય. છે ઓળખાણ તમારી? તમે કંઈ સામાજિક કામ કર્યું છે? તમારું કોઈ નામ બન્યું છે? તમારી પાછળ કોઈ પીઠબળ છે? તમને કોઈ સપોર્ટ આપે છે? એ બધું જોયા જાણ્યા વગર બસ સીધું ઝંપલાવી દીધું રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદરમાં, સીધું ઝંપલાવી દીધું વડાપ્રધાનની ખુરશીના દાવેદાર બનીને. એમ દાવેદાર બનવાથી કામ નથી થતું, પાયાથી શરૂઆત કરવી પડે છે. શરૂઆત ધીરેથી થાય છે. એક નાનકડી કથા બતાવું. ચાણક્ય અને ચંદ્રગુપ્તના સમયની આ વાત છે. બહુ જાણવા જેવી કથા છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, એમાં ચાણક્યનો ઉત્સાહ જબરજસ્ત હતો. બસ અખંડ હિન્દુસ્તાનને બનાવવું છે. અને એ સમયની હિન્દુસ્તાનની જે ગુલામી, વિદેશી આક્રમણો આવીને હિન્દુસ્તાનને જે ગુલામ બનાવી દેતા હતા, એના કારણે આ દેશની સંપત્તિને જે લૂંટાતી હતી, લૂંટફાટ થતી હતી. અને 9 નંદ રાજાઓ જે હતા એ લોકોમાં પણ એવો કંઈ દમ દેખાયો નહીં. એટલે ચંદ્રગુપ્ત નામના યુવકને શોધી અને ચાણક્યના મનની અંદરમાં ઉત્સાહ હતો કે બસ આ યુવકને રાજા બનાવી અને અખંડ હિન્દુસ્તાનની કલ્પના હું સાકાર કરું, અને કરી બતાવી એને. પણ એને પણ એક ભૂલ કરી. ચાણક્ય જેવો મહાનીતિવાન, મહાબુદ્ધિશાળી, જે ચાણક્યને આજે હજારો લોકો યાદ કરે, જેના પગલે પગલે ચાલે છે, આજે કોઈ પણ વિચક્ષણ વ્યક્તિને ચાણક્યની ઉપમા આપે, ભાઈ આ ચાણક્ય જેવો છે, ભલભલી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી લે. અને એવો ચાણક્ય અને ચંદ્રગુપ્તે એકવાર સીધો મગધ જનપદ ઉપર હુમલો કરી દીધો. સીધો ડાયરેક્ટ સીધો હુમલો નંદ રાજા ઉપર. પણ હવે નંદ રાજાની પાસે લાખોનું સૈન્ય અને આ ચાણક્યની પાસે તો માણ થોડા ઘણા સૈનિકો હતા, પણ ઉત્સાહ હતો ને, બસ ફેરફાર કરી લેવો છે, ક્રાંતિ કરી લેવી છે અને કંઈક કરી લેવું છે. આવા થનગનતા યુવકો, સાધુઓ, સમણ ભગવંતો બહુ પણ જોવા માટે મળે. રાતોરાત કૂદી પડે, બસ કરી લેવું છે, ફલાણું ઠીકણું કરી લેવું છે, રાતોરાત સમાજમાં ક્રાંતિ લઈ આવી છે, મારે બધું સમાધાન કરી લેવું છે. ભાઈ એવા સમાધાન કરાવનારા બહુ લોકો આવી ગયા. પણ પહેલા તમે તમારી શક્તિને જોઈને આગળ વધો. અને ચાણક્ય જેવો ચાણક્ય પણ થાપ ખાઈ ગયા અને એટલો માર ખાધો, સૈનિકો તો બધા ખતમ થઈ ગયા. અને 2 જણા માળ પોતાનો જાન બચાવી શક્યા. માળ ખતમ થઈ જાય. ચાણક્યનું બધું જ સપનું ધૂળની અંદરમાં રગદોરાઈ જાય. માળ જાન બચાવી કે કાંઈ પણ કરીને સૈન્ય બધું ખતમ થઈ ગયું. કેટલા વર્ષોથી પૈસા ભેગા કરીને સૈન્ય બનાવેલું, ઘોડા, શસ્ત્રો, અસ્ત્રો લાવેલા હતા, બધું તિતર બિતર, સપનું ચકનાચૂર થઈ ગયું. અને ચાણક્ય અને ચંદ્રગુપ્ત ગુપ્ત વેશે જંગલની અંદરમાં રખડે છે અને એક ઝૂંપડીની બહાર બેઠેલા છે, ઝાડ નીચે બેઠેલા છે, બાજુમાં ઝૂંપડી છે, દૂર બેઠેલા છે. હવે ઝૂંપડીની અંદરમાં ઘટના એવી બની કે છોકરાને બહુ ભૂખ લાગેલી. માં ભૂખ લાગી, ખાના દો. એટલે મમ્મી એને ખીચડી પીરસી, ખીચડી, ભાખરી અને ખીચડી એને ખાવા માટે આપી. હવે છોકરાએ શું કર્યું, ભૂખ એટલી બધી લાગેલી હતી ને, હવે જોજો ભૂખ હોય ને, ઉત્સાહ હોય ને, થનગનાટ હોય, એ છે ને આમ કશું વિચારે નહીં, સીધું આંધળું ક્યાં કરી દે, કૂદી જ પડે. યા હોમ કરીને કૂદો, ફતે છે આગે. એ બધી ફતે નથી મળતી. અને
એને શું કર્યું, આંધળું ક્યાં કર્યા અને ગરમ ગરમ ખીચડીમાં સીધો વચમાં હાથ નાખી દીધો અને એવો હાથ દાજ્યો અને ચીસાચીસ અને રડારડ કરવા મળ્યો. એ દાદીજી શું બોલ્યા, યાર તું બી ચાણક્ય જૈસા હી એ પાગલ, આ ચાણક્ય પણ તારા જેવો ગાડીઓ છે અને તે પણ એના જેવું કામ કર્યું. ચાણક્ય કે આ ઘરની અંદરમાં રહેલી ઘરડી દાદી અને મારા નામ સાથે શું એક્ઝામ્પલ આપે છે. એટલે ચાણક્ય ઝૂંપડીની અંદરમાં ગયા અને પૂછ્યું કે માં તમે હમણાં જે ચાણક્યની વાત કરી, શું કર્યું તમારા છોકરાએ, તમારે ચાણક્યને યાદ કરવો પડે. અને આ ચાણક્ય છે સારો માણસ, હોશિયાર છે, એની પાસે જબરજસ્ત બુદ્ધિ છે, એને સૈન્ય તો ભેગું કર્યું, આ નંદ રાજાની સામે બરોબર તો પોકાર્યો, પણ એનામાં એક અક્કલની ખામી છે કે એને શું કરવું જોઈએ. અમારા છોકરાએ પણ શું કર્યું, ખીચડીની અંદરમાં સીધો વચમાં હાથ નાખ્યો. વચલી ખીચડી બહુ ગરમ હોય, એકદમ ગરમ હોય, તો જે સૌથી બહારની જે ખીચડી હોય ને થોડી ઠંડી થઈ ગઈ હોય, એકદમ બહારના કિનારાની, અને કિનારાની ખીચડી ખાતા 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 છોકરાએ વચની અંદરમાં આવવું જોઈએ તો એને ખીચડી ગરમ ન લાગે. તમે સમજ્યા ને, થાળીમાં ખીચડી જ્યારે પીરસી એટલે એનો જે ગોળ આકાર પડી ગયો તો વચલો ભાગ અત્યંત ગરમ હોય, એકદમ જે કિનારાનો ભાગ હોય થોડો ઠરી ગયો હોય. તો બેટાએ ત્યાંથી શરૂઆત કરવી છે. હું મારા છોકરાને કહું છું કે અક્કલ નથી ચાણક્યની જેમ સીધો વચમાં હાથ નાખ્યો. આ ચાણક્યએ શું કર્યું, સીધો હુમલો કર્યો નંદ રાજા ઉપર. એની ઉપર હુમલો ન કરાય, એને ધીરે ધીરે પેલા આજુબાજુના નાના ગામડા જીતવાના. એ ગામડા જીત્યા, નાના નાના ગામોને જીતતો ગયો એટલે શક્તિ વધતી ગઈ. એવા 10, 15, 50, 100 ગામડા જીત્યા. એમાંથી યુવકો મળ્યા, શસ્ત્રો મળ્યા, સંપત્તિ મળી, એનો ટેક્સ મળ્યો, એના જે પૈસા મળ્યા, એમાંથી નવું સૈન્ય બનાવ્યું. પછી નવા ગામડા જીત્યા, એમાંથી બળ વધ્યું, એમાંથી નવા ગામડા જીત્યા. પછી એમાંથી એકાદ શહેર જીતવાનું, એવા 2-4 શહેર જીતે અને પછી એને છેલ્લે રાજગૃહ ઉપર હુમલો કરવો જોઈએ. અને આ સીધો એને હુમલો કરી દીધો સીધા રાજા ઉપર. ન આજુબાજુમાં કશું જોયું, ન આ દેખા ન તાવ દેખા, તો માર ખાઈને બેઠો ચાણક્ય. હવે પોતે ચાણક્ય છે એવી ઓળખાણ ગુપ્ત ન રાખી અને ચાણક્યએ પોતાના નીતિ ગ્રંથમાં લખ્યું છે કે આ બાઈ, આ ઘરડી દાદી પાસેથી મને બ્રહ્મ જ્ઞાન મળ્યું. ચાણક્ય માણસ એમ માનતો હતો કે મારી પાસે બધી જ પરિસ્થિતિના રસ્તા છે અને ચાણક્યએ પોતે સ્વીકાર્યું કે આ ઘરડી દાદી પાસેથી મને અક્કલ પડી કે ભાઈ શરૂઆત હંમેશા નીચેથી કરવી જોઈએ, બહારથી શરૂઆત કરો, સીધા અંદરમાં નહીં ચાલ્યા જાઓ, સીધા કૂદી નહીં પડો, સીધો ઉપવાસ નહીં, સીધો સંગ નહીં. પહેલા એકાદ નાનકડું ધર્મ કાર્ય કરો તમારી શક્તિ અનુસાર. પછી જેમ જેમ શક્તિ વધતી ગઈ, કેપેસિટી વધતી ગઈ, શક્તિ વધતી ગઈ, એમ તમે આગળ વધતા જાઓ. આવતીકાલે હું સાધુ જીવનમાં છું, મને પણ મન થયું ચલો એક મોટું તીર્થ બનાવી લઉં અને હું મોટી તીર્થની યોજના જાહેર કરી દીધી. મોટા સ્ક્વેર ફૂટનું દેરાસર ને ઉપાસને દેરાસર. એમ ન થાય, પહેલા મારી જગ્યા લેવાની, પછી નાનકડું દેરાસર ત્યાં જિનાલય બનાવવાનું, લોકોનું આવાગમન વધતું જાય, લોકોનો સપોર્ટ વધતો જાય, લોકોની ભાવના વધતી જાય. એમાંથી ધીરે 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 આહિસ્તે આહિસ્તે મોટું કરતા જવાનું છે અને પછી મારે ધીરે ધીરે મોટું કરવાનું. એટલે જેટલી વધારે ઉતાવળ એટલી ઝડપ ઓછી થાય. આ એક વાત યાદ રાખવા જેવી છે. તમે જેટલી વધુ ઝડપ કરવા જશો ને એટલી તમારી ઉતાવળ કરવા જાઓ એટલી ઝડપ ઓછી થઈ જાય. એમાં આપણને અટકાવતા નથી. એમ નથી કહેતા મહાત્મા કે તમે ખોટા છો, તમારો ઉત્સાહ સાચો, જબરજસ્ત ઉત્સાહ સાચો, પણ ખિસ્સામાં રૂપિયા હતા 5,000 અને નીકળી પડ્યા 5 લાખનો નેકલેસ ખરીદવા માટે. શું થાય? હતાશ સિવાય કશું આવે જીવનની અંદરમાં? 1 કિલોમીટર ચાલવાની પગમાં તાકાત નથી અને તમે એમ કહો બસ મારે આ વખતે 500 કિલોમીટરનો વિહાર કરવો છે. બાબા પહેલા તમે શરૂઆત કરો, ધીરે ધીરે આગળ વધો. અમે આટલા વર્ષોના સાધુ જીવનની અંદરમાં છીએ, આટલા વર્ષોથી વિહાર કરીએ છીએ, છતાં અમને અનુભવ છે કે 4 મહિનાના વિહાર પછી પહેલા 1-2 વિહારમાં તો એવા થાકી જઈએ, એવા શરીરના ગોટલા ચડી જાય, પગમાં છાલા પડી જાય. હવે આટલા વર્ષોના વિહાર, 42 વર્ષ મને થયા દીક્ષા લીધાને, તોય હજી આજે પહેલા 2-4 વિહારો તો અત્યંત ભારે પડે, કપડા પડે, કારણ કે 5 મહિના એક જગ્યાએ બેઠા, હલનચલન એટલું બધું નહીં, એટલે સ્નાયુઓ એ પ્રમાણે ટેવાઈ ગયા હોય. એટલે અમે શું કરીએ છીએ આટલા વર્ષોમાં સિસ્ટમ પ્રમાણે પહેલો વિહાર શરૂઆતનો બહુ ધીમે 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 કરીએ, બહુ ધીમો વિહાર. એક સાથે પહેલો વિહાર જો 50 કિલોમીટરનો કરી નાખીએ ને તો મારે બીજા 50 દિવસનો આરામ કરવો પડે. અને ઘણી વખત કહું, આ લોકો જે 99 કરવા જાય છે ને સમર વેકેશનમાં શત્રુંજય તીર્થની અથવા તો ગિરનાર વગેરેની, ત્યાં મૂર્ખામી શું કરે છે, એવો ઉત્સાહ હોય ને એવો ઉત્સાહ હોય, બસ હજી પહોંચ્યા અને બીજા દિવસથી 4 ધડાધડ યાત્રા કરવા મળ્યા. એમાં ગોટલા ચડી ગયા, સ્નાયુ ચડી ગયો, નસ જકડાઈ ગઈ,
પછી બીજા 15 દાડા એને પડ્યા રહેવું પડે છે. આવા કિસ્સા જાણ્યા છે, જોયા છે ને સાંભળ્યા છે, અનુભવ્યા છે. એના કરતા હું નવવાનું કરનારને શું કહું છું કે દોસ્ત, પહેલી એક જ યાત્રા કરવાની, ભલે તમને કોઈ ગમે એટલું કે. શરૂઆતના 5 દિવસ ઓનલી 1 યાત્રા, પછી ધીરે ધીરે 2 યાત્રા, પછી 3 યાત્રા, પછી તમે 4 કરો, 5 કરો, 6 પણ કરી શકો છો. પણ એક સાથે પહેલા જ દિવસે 3 યાત્રા, ભાઈ જલ્દી 99 પરિપૂર્ણ કરી લેવી છે. 20 દિવસમાં 99 પૂરી. એ વળી પાછું આપણા ટ્યુશન ક્લાસીસ બગડે નહીં, આપણો બિઝનેસ ન બગડે. એ વાત સાચી છે કે ફટાફટ આપણે પતાવી દેવું છે, પણ ભાઈ જેટલી ઉતાવળ એટલી ઝડપ ઓછી. બસ આટલું જ આપણને આ મહાત્મા સમજાવે છે. આ ઉપર આપણે આવતીકાલે પણ વિશેષ વિચારણા કરીશું, કારણ કે થનગનતા ઉત્સાહવાળા વ્યક્તિઓ એવા માર ખાઈને પડે છે કે જાણે કે પર્વતથી મસ્તકથી પર્વતને ભેદવાની અંદરમાં ગયા અને એમાં એવું નુકસાન કરીને બેઠા, એવું પારાવાર નુકસાન કરીને બેઠા. એટલા માટે આ મહાત્મા આપણને સમજાવે છે કે ભાઈ ઉત્સાહ તમારો સાચો, ઉત્સાહ તમારી વાત સારી, બધું સરસ મજાનું તમારું, પણ આવી રીતે કૂદી પડવાથી કામ નહીં થાય, આવી રીતે તૂટી મરવાથી કામ નહીં થાય. તમારે એની સિસ્ટમ પ્રમાણે આગળ વધવું પડશે. તો શું સિસ્ટમ હોઈ શકે, કેવી રીતે આગળ વધવું, બહુ એની અદ્ભુત વાત આપણને આ જાણવા માટે મળે છે. કેટલી સરસ મજાની વ્યવહારુ વાત, કેટલી બધી વ્યવહારુ વાત, પ્રેક્ટિકલ વાત આમાંથી જાણવા માટે મળે છે. એ અંગેની બીજી વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છ